my mind, my God, is the biggest enemy of my life. મારું મન છે ને એ મારી જિંદગીનું સૌથી મોટું શત્રુ સ્થાન છે. મને નચાવે છે. મારી લાગણીઓ નું કેન્દ્ર ત્યાં છે ને. મને વારે ઘડીએ કહે છે ગુસ્સે થા. મને વારે ઘડીએ કહે છે લાલચુ બન. મને વારે ઘડીએ કહે છે સ્વાર્થી બન. કેટલી વખતે જો તારું અપમાન થયું, જો તને નુકસાન થયું, જો તને નફરત કરે છે, જો તને કોઈ બોલાવતું નથી, તને કોઈ માન આપતું નથી, અરે કેટલા ઘા એક દિવસમાં સતત કર્યા કરે છે મારું મન. એ અનુભવ્યા કરે છે આ બધું. હું દરેક મિનિટે નારાજ થઈ જાઉં છું જો કોઈ મારી લાગણી દુભાવે તો. શા માટે દરેક જણાએ મને ગમે એવું કરવું જોઈએ? શા માટે બધાએ મને માન આપવું જોઈએ? શા માટે મને બધાએ પ્રેમ કરવો જોઈએ? શા માટે બધા મને પ્રતિષ્ઠા આપે? શા માટે બધા મને ધ્યાનમાં લે? હું કોણ છું? શા માટે? શા માટે? I am demanding. My mind is demanding all these things every moment, every day. દરેક મિનિટે મારું મન આ બધું મને હેરાન કર્યા જ કરે છે. અરે સમાજમાં છું. હું કોણ છું? હું કોણ છું કે કોઈ મારું અપમાન ન કરે, કોઈ મને નફરત ન કરે, કોઈ મને ગુસ્સે ન કરે, બધા મને લાગણીઓ આપે? હું કોણ છું? એવું કેવી રીતે બનશે? નહીં બને. અને મારે આ શીખવાનું છે. કેમ કે સમાજ પાસે તો આ જ છે. They will attack every moment. સમાજ તો આ જ કરશે. મને નફરત કરશે, પ્રેમ જોઈએ છે તો નહીં આપે, લાગણી જોઈએ તો નહીં આપે, મને ગુસ્સો કરશે, મારું અપમાન કરશે, મને ધ્યાનમાં નહીં લે. સમાજ તો આ જ કરશે. હું કેવી રીતે સમાજને ના કહું કે તમે આવું ન કરો, મને દુઃખ થાય છે? નહીં, એ તો આ જ કરશે ને. કહીશ તો એ વધારે કરશે કે હું વધારે દુઃખી થઉં. This is my examination. This is my examination of life. And that is my failure. હું સતત પીડાતો રહ્યો છું આ બધી વાતોથી. મારે તો કંઈક કરવું જોઈએ. ના, પીડા મારી છે, આ વેદના મારી છે, તો મારે બદલાવવું પડશે ને. સમાજ નહીં બદલાય. હું કેવી રીતે કહું સમાજ બદલાય? નહીં, એ અપેક્ષા વધારે પડતી છે, મૂર્ખામી છે. હું પોતે મારી જાતને ધીરે 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 આ બધી વસ્તુઓથી ઘડતો જઈશ તો કદાચ હું પાસ થઈશ. અત્યારે તો રોજ જિંદગી મને રોજ પરીક્ષા લે છે અને રોજ નપાસ કરે છે. દિવસમાં કેટલી વાર એ ખબર નથી.